નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણા વિડીયોમાં સામાયિક મૂલ્યાંકન કસોટી સોલ્યુશન જોવાના છીએ. જે દ્વિતીય સત્ર માટેનું આ સોલ્યુશન રહેશે. ઇકાઈ એટલે કે પ્રકરણ રહેશે 1 થી 3. કયું પ્રકરણ રહેશે? 1 થી 3નું પ્રકરણ રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વિષય આપણો રહેશે, વિષય હિન્દી રહેવાનો છે. કયો વિષય રહેશે? વિષય રહેશે હિન્દી. દિનાંક એટલે કે તારીખ રહેશે 18/1/2025. તો આજની તારીખ 18/1/2025 રહેશે. કુલ અંક રહેશે 25 ગુણનું પેપર રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અને કક્ષા રહેશે ધોરણ 6 અને પ્રશ્ન બેંક સોલ્યુશન. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો એમાં જોઈ તો પહેલાં શું આપેલું છે? પહેલા વિભાગ આપેલા છે, વિભાગ વાઇઝ પ્રશ્ન. સહી વિકલ્પ ચૂનકર ઉત્તર લીખીએ. તો વિકલ્પ આપણે વિકલ્પના પ્રશ્ન છે અને વિકલ્પ સાહિત્ય આપણે જવાબ એના જોવાના રહેશે. તો વિભાગ એ છે, એમાં 1 છે. તો પહેલું છે लुक्का छिपी के खेल में खेल के लिए कौन सा शब्द प्रयोग होता है? તો હુતુતુતુ. તો હુતુતુતુ છે તો કબડ્ડી માટેનો છે એટલે એ નહીં આવે હુતુતુતુ. પછી છે લંગડી દાવ. તો લંગડી દાવ એ નહીં આવે. ગિલ્લી દંડા તો એ પણ નહીં આવે. આંખ મિચોલી એમાં આપણો જવાબ રહેશે. ડી જવાબ રહેશે. આંખ મિચોલી એમાં આપણો જવાબ રહેશે. પહેલામાં શું જવાબ રહેશે? આંખ મિચોલી છે એમાં આપણો જવાબ રહેશે. ટીક કરી દઉં છું. આંખ મિચોલી. પછી છે બીજા નંબરનું, अमरूद बेचने वाली लड़की क्यों खुश हो गई? तो माँ से 2 सिक्के मिले, लड़की ने खिलौने देखे थे, नेपोलियन गिर गया था, लड़की ने मोर देखा था. તેમાં આપણો જવાબ શું? માં સે 2 સિક્કે મળે એટલે કે મિલે. શું છે જવાબ આવશે? માં સે 2 સિક્કે મિલે. બીજા નંબરમાં આપણો જવાબ રહેશે એ, માં સે 2 સિક્કે મિલે. અને લુકા छिपी खेल के लिए कौन सा शब्द प्रयोग होता है? તેમાં જવાબ આવશે આંખ મિચોલી. પછી છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન આપણે જોઈએ તો ત્રીજા નંબરમાં છે બોલી लगाकर बेचना को एक बोली लगाकर बेचना को एक शब्द में क्या कहते हैं? તેમાં આપણો જવાબ આવશે ગહના, બેઆબરૂ, પ્રસંગ. તેમાં આપણો જવાબ રહેશે નીલામી. શું જવાબ રહેશે? નીલામી. બી જવાબ રહેશે. પછી છે ચોથા નંબરનું, દસ્તખત કિસકા સમાનાર્થી શબ્દ है? દસ્તખત કિસકા સમાનાર્થી શબ્દ है? આયોજન, અંતર, હોશિયાર, હસ્તાક્ષર. તો દસ્તખત એટલે કે હસ્તાક્ષર. શું જવાબ રહેશે? હસ્તાક્ષર, સિગ્નેચર આપણો એમાં જવાબ રહેશે. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે ગાંધીજીને સભી સે દાન ક્યો માંગ રહે થે? તો એમાં આપણો જવાબ રહેશે આઝાદી કી લડાઈ કે લીએ. શું જવાબ રહેશે? આઝાદી કી લડાઈ કે લીએ એમાં આપણો જવાબ રહેશે. ત્રીજા નંબરમાં, પાંચમા નંબરમાં આપણો જવાબ રહેશે આઝાદી કી લડાઈ કે લીએ. ત્રીજા નંબરમાં નીલામી. ચોથા નંબરમાં આપણો જવાબ રહેશે હસ્તાક્ષર. અને પાંચમા નંબરમાં સી એટલે કે આઝાદી કી લડાઈ કે લીએ. તો જવાબ સાહિત્ય તમે જોઈ લો. બાકીના આગળના ક્વેશ્ચનનું સોલ્યુશન પણ આપણે કરાવી છીએ હવે. પછી છે વિભાગ 2 છે माँ के द्वारा सजा मिलने पर नेपोलियन खुश क्यों था? तो अमरूद गिर जाने के कारण, इलाइजा के झूठ बोलने के कारण, सत्य के पथ पर चलने के कारण. तो એમાં આપણો જવાબ રહેશે સત્ય કે પથ કે चलने के कारण. પછી છે हमेशा सत्य बोलने वाले को क्या कहते हैं? તેમાં આપણો જવાબ રહેશે સત્યવાદી. શું કહેવાય છે? અને સત્યવાદી કહેવાય છે. એમાં જવાબ રહેશે સત્યવાદી. સત્ય કે પદ પર ચલને કે કારણ અને સત્યવાદી એમાં આપણો જવાબ રહેશે. પહેલું ડી અને બીજું ડી એમાં આપણો જવાબ રહેશે. પછી છે આગળના ક્વેશ્ચન ત્રીજા નંબરનો, कौमुदी ने अपने सारे गहने किस लिए दे दिए? तो देश प्रेम के लिए, मातृ प्रेम के लिए, ईश्वर प्रेम के लिए કે વિદ્યા પ્રેમ કે लिए? तो देश प्रेम के लिए दे दिए. તેમાં આપણો જવાબ રહેશે देश प्रेम के लिए सारे गहने दे दिए. चौथा नंबर से कौमुदी ने गांधी जी से क्या मांगा? तो कौमुदी ने गांधी जी से हस्ताक्षर मांगा था એટલે કે સિગ્નેચર માંગી હતી. હસ્તાક્ષર ઓટોગ્રાફ આપણે કહી તો हस्ताक्षर मांगा था. પાંચમા નંબરનો છે અનૂઠે इंसान इकाई का साहित्य प्रकार क्या है? તેમાં આપણો જવાબ રહેશે કહાની है. શું છે? કહાની છે કે બીજું શું જવાબ આવશે એમાં? તેમાં જવાબ આવશે પત્ર છે કે પ્રસંગ વર્ણન છે. શું છે આ? પ્રસંગ વર્ણનમાં આપણો જવાબ રહેશે. શું જવાબ રહેશે? પ્રસંગ વર્ણન એમાં આપણો જવાબ રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરો જવાબ ટીક કરી લેવાના રહેશે. તો
તો આપણે મિત્રો હવે આગળના ક્વેશ્ચન સાહિત્ય જોઈ લઈએ. દેશપ્રેમ, હસ્તાક્ષર અને પ્રસંગ વર્ણન આપણો જવાબ રહેશે. આગળના ક્વેશ્ચન છે વિભાગ 3 છે सत्यवादी किसे कहते हैं. तो सत्यवादी किसे कहते हैं तो એમાં આપણો જવાબ આવશે सत्य बोलने वाले को. किसको? सत्य बोलने वाले को सत्यवादी कहते हैं. नीलामी करना किसे कहा किसे कहते हैं तो नीलामी करना किसे कहते हैं तो बोली लगाकर बेचना यानी नीलामी करके बेचना कहते हैं. जरा मुस्कुराए साहित्य प्रकार क्या है तो जरा मुस्कुराए साहित्य प्रकार है ये चुटकुले है. શું છે? ચુટકુલે છે. તો આવી રીતે જવાબ ટીક કરી લેવાના રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લે હવે. अनूठे इंसान इकाई में किसकी बात की गई बात नहीं है તેમાં જવાબ આવશે આપણો સરદાર પટેલની વાત નથી આમાં, બાકી બધાની છે. बचपन से ही नेपोलियन में कौन सा गुण था તેમાં જવાબ આવશે સચ્ચાઈ કા ગુણ था. તો આવી રીતે તમારા જવાબ ટીક કરી લેવાના રહેશે. તો મિત્રો આપણે આગળના ક્વેશ્ચન હવે સાહિત્ય ટીક કરી લઈએ. बाकी से निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए. तो विभाग 1 में से नेक रास्ते पर चलने का अर्थ तो सच्चाई के रास्ते पर चलना. धरती हर तरफ से क्या है, हमें किसके बारे में सोचना चाहिए, आने वाला कल कैसा होगा, सबका जीवन मधुबन कैसे बने. तो આ બધા ક્વેશ્ચનના આન્સર છે આપણે પાર્ટ 2 માં સાહિત્ય કરાવી દઈશું. પછી આપણે જોઈએ તો घटना का वर्णन 5-6 वाक्यों में लिखिए. आग की घटना के बारे में लिखिए. तो તમે તમારી જાતે મિત્રો લખી શકો, સાહિત્ય વિભાગ વાઇઝ લખી શકો. किसने आपकी मदद की और ऐसी घटना के बारे में बताइए. तो આનો જવાબ પણ તમે સાહિત્ય ઠીક કરી શકો. अपने जीवन में की किसी एक घटना के बारे में लिखिए. बाढ़ की घटना का वर्णन अपने शब्दों में लिखिए. आप किसकी मदद की हो ऐसी घटना का वर्णन कीजिए. लिंग भेद को समझकर उसका वाक्य में प्रयोग करते हैं. तो આમાં તમારે લિંગ ભેદ સમજીને વાક્યમાં પ્રયોગ દેવ તો દેવી, કુમારી તો કુમાર, જાદુગરની રીતે કરી શકો. તો આવી નાગ, હિરણ તો હિરણ છે તો હિરણે આપ કરી શકો. નાગિન તો નાગ, અને માસ્ટર તો મેડમ. એવી રીતે તમારે કરી નાખવાનું રહેશે. સાહિત્યનો તમે કરી શકશો. પછી આપણે તમારા ગુજરાતીમાં માતૃભાષામાં અનુવાદ કરવાનું છે તો આપણે તમને કરાવી દઉં છું. વિભાગ એ છે એનું દુર્ગાવતી બચપન સે બહાદુર થી. તેમાં આપણો જવાબ શું રહેશે તમે સાંભળી લો. જો દુર્ગાવતી છે નાનપણથી જ બહાદુર હતી. શું એટલે તે દુર્ગાવતી નાનપણથી જ બહાદુર હતી. આવી રીતે તમે ટીક કરી લેજો. પછી છે નેપોલિયન સત્યવાદી થાય. નેપોલિયન સત્યવાદી હતો. નેપોલિયન સત્યવાદી હતો. તો આવી રીતે તમારે સાહિત્ય ઠીક કરી લેવું. જીવન में खेल बहुत जरूरी है. તો જીવનમાં રમત ખૂબ જરૂરી છે. આવી તેનો જવાબ થશે. પછી છે આગલી છે આગલા ક્વેશ્ચનનો જવાબ એક ચકલી ઝાડ પર રહેતી હતી. એક ઝાડ પર એક ઝાડ પર છે ચકલી રહેતી હતી. એવી રીતે પણ તમે કરી શકો. ને એક ચકલી છે ઝાડ પર રહેતી હતી એમ પણ કરી શકો છો. તો સાહિત્ય તમારે આવી રીતે ટીક કરી લેવાનું રહેશે. વિભાગ 2 છે એના જવાબ પણ સાહિત્ય તમે જોઈ લેજો. આના આપણે પાર્ટ 2 માં પાછા બધાના હું તમને જવાબ કરાવી દે. જેમ કે વહાં કોણ ખડા હે તો આપણે જોઈએ તો ત્યાં કોણ ઊભું છે. એવી રીતે તમારે કરી નાખવું. अच्छी आदत है हमारा जीवन सुधारती है. તો સારી આદત છે આપણું જીવન સુધારે છે. राजा भोज प्रजावत्सल राजा थे तो राजा भोज से प्रजावत्सल राजा હતા. बच्चों को कहानी सुनना अच्छा लगता तो બાળકોને છે એ વાર્તા સાંભળવી સારી લાગે છે. તો આવી તો તમે ટીક સાહિત્ય કરી લેજો અને તમને આવડી પણ જશે. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.